પત્રકારત્વને લોકશાહીનો ચોથો સ્તંભ માનવામાં આવે છે અને જો કોઈ પત્રકારત્વના નામે પૈસા ઉઘરાવવાનું અને બ્લેકમેલિંગ કરવાનું કામ કરે તો, ખબર ન છાપવાના બદલે પૈસાની માંગણી કરે તો આ પત્રકારત્વ અને લોકશાહી માટે ખૂબ જ ખતરનાક વાત છે. આવી જ એક ઘટના રાજકોટથી સામે આવી છે, જ્યાં રાજકોટ પોલીસે એવા પત્રકારોને ઝડપી પાડ્યા છે અને મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાથી રાજકોટ શહેર અને પત્રકારત્વ જગતમાં ચકચાર મચી છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. રાજકોટ શહેર પોલીસને એવી ફરિયાદો મળી રહી હતી કે કેટલાક લોકો પત્રકારત્વના નામે બ્લેકમેલ કરીને ધમકીઓ આપે છે અને પૈસા ઉઘરાવવાનું કામ કરે છે. પોલીસે આ ઝુંબેશ હાથ ધરી અને આવા લોકોને પકડવાની કવાયત હાથ ધરી. એવામાં રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર એક ઘટના સામે આવી, જ્યાં એસીપી નામની હોસ્પિટલના બાંધકામના મુદ્દે એક ઘટના આવી, જેમાં વિજય પાડલિયા નામના વ્યક્તિએ પોલીસને ફરિયાદ કરી કે ભારત હેડલાઇન નામના છાપાની અંદર અમિત ઠક્કર નામના વ્યક્તિએ તેમની પાસેથી એ જે બાંધકામમાં કોઈ ગેરરીત થઈ છે એવું કહીને બ્લેકમેલ કરીને 3 લાખ રૂપિયાની ખંડણી માંગી. આવી જ એક ખંડણી રાજકોટ લાઈવ ન્યૂઝ સાથે સંકળાયેલા ભાર્ગવ આચાર્ય નામના એક વ્યક્તિએ માંગી, જેમાં 50,000 રૂપિયાની માંગણી કરવામાં આવી. અને એક યોગીરાજસિંહ રાઠોડ નામના વ્યક્તિને પૈસા લેવા માટે મોકલવામાં આવ્યો. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી. પોલીસે છટકું ગોઠવ્યું અને આ ત્રણેય લોકોને પકડી પાડ્યા છે. અને પોલીસે બીએનએસની કલમ 308(4), 356 અને 54 હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી દરમિયાન વધુ એક માહિતી સામે આવી કે ભારત હેડલાઇન જે ન્યૂઝ ચલાવે છે અમિત ઠક્કર, તેમની સામે અગાઉ પણ એક ડૉક્ટરના ન્યૂડ વિડીયો વાયરલ કરવાની ફરિયાદ ચાલી રહી છે, જેનો કેસ પણ ચાલુ છે. આ સમગ્ર મામલે પોલીસે કડક કાર્યવાહી કરીને એવી ખાતરી કરી છે કે કોઈને ડરવાની જરૂર નથી. આ સમગ્ર મામલે ડીસીપી જગદીશ બાંગરવા શું કહી રહ્યા છે તે પણ સાંભળો. રાજકોટ શહેર પોલીસ દ્વારા વિવિધ પત્રકારિતા કરતા એવા પત્રકાર જે લોકો પાસેથી ખંડણીની માંગણી કરે છે, એવા માણસો વિરુદ્ધ અમે ઝુંબેશ હાથ ધરી હતી. માનનીય સીપી સર અને માનનીય એડિશનલ સીપી સર દ્વારા રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપવામાં આવેલ હતી કે એવા ખંડણીખોર પત્રકારો વિરુદ્ધ જેટલી પણ એપ્લિકેશન્સ હોય જેમાં ગુના બનતા હોય એમાં ગુના દાખલ કરવા માટે સૂચના આપવામાં આવેલ હતી. તો એ ઝુંબેશના ભાગરૂપે ફરિયાદી વિજયભાઈ પાડલિયા દ્વારા રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં એક ફરિયાદ આપવામાં આવેલ હતી. એમાં હકીકત એવી હતી કે ફરિયાદીનો યુનિવર્સિટી રોડ પર એસીપી નામનો એક હોસ્પિટલ છે, એમનો બાંધકામ ચાલુ હતો. તો એમના બાંધકામ બાબતે આરોપી અમિતભાઈ ઠક્કર, જે કે ભારત હેડલાઇન નામનો છાપો ચલાવે છે, તો અમિતભાઈ ઠક્કર દ્વારા અવારનવાર એમના હોસ્પિટલ બાબતે ન્યૂઝ છાપી એમની પાસેથી પૈસાની માંગણી કરવામાં આવેલ હતી. અને ફરિયાદીના જણાવ્યા મુજબ એમની પાસેથી 3 લાખની ખંડણી અમિતભાઈ ઠક્કર દ્વારા માંગવામાં આવતી હતી. અને આની સાથે સાથે ફરિયાદી પાસેથી રાજકોટ લાઈવ ન્યૂઝના ભાર્ગવભાઈ હરીશચંદ્ર આચાર્ય નામના જે આરોપી છે, એમના દ્વારા પણ 50,000ની માંગણી કરવામાં આવેલ હતી. તો આ બનાવને ધ્યાને લઈ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં 308(4), 356 અને 54 આ બીએનએસના સેક્શન્સ મુજબ 3 આરોપીઓ વિરુદ્ધ એક ગુનો દાખલ કરવામાં આવેલ છે. અને ત્રણેય આરોપીઓને અત્યારે હિરાસતમાં લઈ એની પૂછપરછ કરવામાં આવી રહી છે અને પછી એમની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. ત્રીજો આરોપી યોગીરાજસિંહ વિજયસિંહ રાઠોડ છે, જે 50,000 રૂપિયા લેવા માટે એને મોકલવામાં આવેલ હતા. તો એનો પૈસા માંગવા પૂરતો રોલ છે, તો એને પણ કસ્ટડીમાં લેવામાં આવેલ છે. જે ભારત હેડલાઇનના અમિતભાઈ ઠક્કર છે, એમની વિરુદ્ધ જૂના પણ ખંડણીના ગુના દાખલ થયેલા છે, જેમાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધ તપાસ ચાલુ છે, જેમાં એક ડૉક્ટરના ન્યૂડ વિડીયોઝ રેકોર્ડ કરી એને બ્લેકમેલ કરવામાં આવેલ હતા અને પૈસાની માંગણી કરવામાં આવેલ હતી. એને જે ખંડની માંગનાર જે છાપાના ઓનર છે એના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અમે પ્રેસ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયાને લખ્યું છે અને એમની પાસેથી જે માહિતી આવશે એના આધારે એમના વિરુદ્ધ જે એના રજિસ્ટ્રેશન અને એના લાયસન્સ સસ્પેન્ડ કરવાની અને કેન્સલેશનની પ્રોસિજર પણ હાથ ધરવામાં આવશે. પત્રકારત્વને શર્મસાર કરતી આવી ઘટનાઓ સતત વધી રહી છે. આ સમગ્ર મામલે રાજકોટ પોલીસે પ્રેસ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયાને પત્ર લખીને આ પ્રમાણેના વિવાદિત છાપાઓનું રજિસ્ટ્રેશન કેન્સલ કરવાની માંગ કરી છે અને જનતાને અપીલ કરી છે કે અગાઉ
બીજું કોઈ એવું કોઈ છાપવું હોય કે કોઈ વ્યક્તિ તમને આ પ્રમાણે ખંડણી માંગે કે બ્લેકમેલ કરે તો સીધો જ પોલીસનો સંપર્ક કરો. આવી ઘટનાઓ સમાજને નુકસાન પહોંચાડે છે અને પત્રકારત્વને પણ લાંછન લગાડે છે. તમારું આ સમગ્ર મામલે શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો અને આ પ્રકારના વિશ્લેષણવાળા સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.